સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। અત્યારે જે આપણે લઈને આવ્યા છીએ એક્સપીજી કંપનીની NVMe SSD, જે મોડલ નંબર છે ગેમિક્સ S5 256 GB સ્ટોરેજ સાથે આવે છે। અને હાલ અત્યારે આપણે જે લઈને આવ્યા છીએ કે આની પહેલાં હાર્ડ ડિસ્કનો યુઝ કરતા હતા SSDમાં, પછી આપણે આવ્યા છીએ SSDમાં અને પછી M.2માં અને અત્યારે M.2 NVMeમાં। હવે અત્યારે આપણે એને જોઈ લઈએ। હીટસિંગ વાળી છે, મતલબમાં ઉપર હીટ લેશે તો પણ તકલીફ નહીં રહે, કારણ કે હીટસિંગ ઉપર લાગેલું હોય, હીટસિંગનું પેડ જે લાગેલું છે એના કારણે આની સર્કિટનું ટેમ્પરેચર છે હાઈ લેવલે જતું નથી। એક્સપીજીનો લોગો અહીંયા આપેલો છે અને પાછળ એના જે કે સિરિયલ નંબર સાથે ઓન સ્ટીકર લાગેલું છે। અહીંયા આ જે આખું પેડ જે છે ઉપર, આ હીટસિંગ પેડ છે આખું, આના કારણે તમને થોડોક બેનિફિટ તો થશે, જાજો નહીં પણ થોડોક બેનિફિટ થશે। પેડ એકદમ સ્મોલ છે, ઘણી કંપનીમાં પેડ નથી આવતા, એની કરતાં તો વધારે બેટર રહેશે કે આના કારણે તમારી જે NVMe જે છે હાઈ લેવલના ટેમ્પરેચર ઉપર જે વહી જાય છે ને એ જશે નહીં, અને થોડુંક ટેમ્પરેચર થોડુંક એમાં નોર્મલી તમને બેનિફિટ થશે। એટલે મતલબમાં અમારા ખ્યાલ મુજબ ગેમિંગમાં યુઝ કરતા હો કે હીટસિંગ પેડવાળી તમે NVMe વધારે લેવાનો આગ્રહ રાખવો, કે જેના કારણે આખો દિવસ યુઝ કરવામાં ટેમ્પરેચર તમારા પીસીનું હાઈ લેવલે ન જાય અને ટેમ્પરેચર મેન્ટેન કરે। એટલે બને ત્યાં સુધી તમે આખો દિવસ, એક દિવસ કે 15 કલાકની આસપાસ યુઝ કરવાનો હોય પીસીની જ્યારે, તો તમે હીટસિંગવાળી NVMe વધારે લેવાનો આગ્રહ રાખો, કે જેના કારણે તમારું ટેમ્પરેચર હાઈ લેવલમાં ન જાય। બસ આની અંદર કોઈ જાતની યુઝર મેન્યુઅલ કે એવું કંઈ નથી, તો મતલબમાં બોક્સ સારું એવું વ્યવસ્થિત પેકિંગ કરીને આપે છે કંપની, અને એક્સપીજી ગેમિંગ માટે વખણાઈ ગયેલી કંપની છે, તો તમે એક્સપીજી નો ડાઉટ લઈ શકો છો ગેમિંગ પીસી માટે, અથવા તો એડિટિંગ કે આખો દિવસ યુઝ કરવાના હોય પીસી, તો એવા પીસીમાં તમે આનો યુઝ કરી શકો છો।